i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા નગરમાં શ્રી કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના 245 બાળકોએ મુલાકાત લીધી। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 2/12/2025 શ્રી કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા જે બારિયા તાલુકાની એકમાત્ર કતલખાને જતી ગાયો અને બિનવારસી બીમાર ગાયોની સેવા કરતી એક ગૌશાળા છે। આ ગૌશાળાની મુલાકાતે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના 245 જેટલા નાના ભૂલકાઓ આવેલ તેઓ દ્વારા ગૌમાતાની લીલું ઘાસ ખવડાવી ધન્યતા અનુભવી અને તે નાના ભૂલકાઓને આપણા હિન્દુ સનાતન ધર્મમાં ગૌમાતાનું મહત્વ સમજાવ્યું। તમામ ભૂલકા તથા સ્ટાફ ગૌશાળાની મુલાકાત લઈ ખુશખુશાલ થઈ ગયા। ત્યારબાદ ગૌશાળામાંથી વિદાય લીધી શ્રી કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ તમામ ભૂલકાઓ અને રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટાફનું ગૌશાળાની મુલાકાત અને તેનું મહત્વ શું છે તેના વિશે બાળકોની સમજૂતી કર્યા અને તે બદલ ગૌશાળાના સંચાલકોએ આભાર વ્યક્ત કરે છે। મોહનભાઈ વણકર, દેવગઢ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।